એક સૂત્ર આપણે જોઈ ગયેલા છે F બરાબર માઇનસ du બાય dx. સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે છે. સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય સંરક્ષી બળ આપે છે. હવે ઉદાહરણ, આપણે સ્થિતિ ઉર્જા U નું એક સૂત્ર છે 1/2 kx² સ્પ્રિંગના કિસ્સામાં, બરાબર. તો F બરાબર માઇનસ du બાય dx બરાબર માઇનસ, હવે du બાય dx એટલે 1/2 k x² નું થાય 2x, એટલે આ 2 કેન્સલ, માઇનસ kx. તો F બરાબર માઇનસ kx જે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે, જે સંરક્ષી બળ છે, બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ એને. ક્લિયર? હવે જમીન સાથે અથડાઈને ઉછળતા બોલ ના સૂત્રો. તો આપણે એક આ કેસ બી ડિસ્કસ કરવાનો છે કે જેની અંદર જમીન સાથે અથડાયા પછી બોલ ઉછળતો હોય, તો એ બોલ ઉછળે એના આપણે કેસ ડિસ્કસ કરવાના છે. તો સપોઝ આપણે વિચારીએ કે આ જમીન છે, અહીંયા એક બોલ છે, એ શરૂઆતમાં જમીનથી h0 ઊંચાઈએ છે, બરાબર. આ h0 ઊંચાઈએથી એને મુક્ત પતન કરાવવામાં આવે છે, એટલે v0 બરાબર 0. આ નીચેની બાજુએ ગતિ કરે તો એ ગતિ કરતો કરતો અહીંયા જસ્ટ અથડામણ પહેલા નીચે ટચ નથી થયો, ટચ થયા પહેલા 1 mm કે અડધા mm નું ડિસ્ટન્સ જ બાકી છે. એક ક્ષણ એનો વેગ કેટલો? તો ધારો કે એનો વેગ v છે, બરાબર. હવે અથડાય છે, અથડાયા પછી એ પાછો ઉપરની તરફ ઉછળે છે. ઉછળે ત્યારે એનો વેગ કેટલો છે? v1 છે. એ v1 વેગથી ઉછળતો ઉછળતો એ હવે ધારો કે h1 વેગ પ્રાપ્ત કરે છે, એટલે h1 ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો આ ઊંચાઈ કેટલી? h1, બરાબર. હવે અહીંથી જઈને અહીંયા આવશે, ત્યાંથી પાછો આમ ગતિ કરતો કરતો નીચે આવશે. તો હવે પાછો ગતિ કરતો કરતો નીચે આવશે, ત્યારે અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ કેટલો હશે? પાછો અધો દિશામાં v1 જેટલો જ હશે, કારણ કે કોઈ પણ પદાર્થને એક વખત અહીંથી આમ ઉછળી ગયો પછી ઉછળી જઈને પાછો આવે ત્યારે અહીંયા એનો વેગ અથડામણ પહેલા જસ્ટ v1 હશે. અથડાશે પછી પાછો ઉપર જશે ત્યારે એનો વેગ બદલાઈ જશે, કારણ કે દરેક અથડામણ વખતે કંઈક ઉર્જા ગુમાવે, બરાબર.
કારણ કે આ સંઘાત છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત નથી. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય ને તો એ ગમે એટલા ટપા ખાય, સરખી ઊંચાઈ સુધી ઊંચા રાખે અને અનંતકાળ સુધી એની ગતિ ચાલુ રહે. પણ ખરેખર બોલ અને જમીન વચ્ચેનો સંઘાત એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોતો નથી. એટલે દરેક અથડામણ વખતે કંઈક ગતિ ઉર્જા ગુમાવશે. બરાબર? તો હવે એ v1 વેગથી અથડાશે તો પાછો કેટલા વેગથી ઉછળશે? હવે એ v2 વેગથી ઉછળે છે ત્યારે એ h2 ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પાછો એ h2 થી અહીંયા આવશે ત્યારે v2 વેગથી નીચે જશે. પાછો v3 વેગથી ઉપર જશે અને એ h3 ઊંચાઈ પ્રાપ્ત કરશે. આમ ચાલશે. એટલે એનો આલેખ આપણે વિચારવો હોય ને તો આમ વિચારી શકાય. બરાબર? તો આ ઊંચાઈ આવશે h0, પછી આ ઊંચાઈ આવશે h1, આ આવશે h2, આ આવશે h3, આવશે h4. આમ કરતા 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 એ સ્થિર થઈ જશે અમુક અથડામણ પછી. બરાબર? આવું થશે. તો હવે આને લગતા આપણે જુદા જુદા સૂત્રો તારવવાના છે. બરાબર? તો શરૂઆત કરીએ આપણે. જમીન સાથે અથડાય ત્યારે વેગ. તો v સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર બરાબર 2gh0 થાય. અહીંયા એનો વેગ 0 છે, અહીંયા એનો વેગ v છે, બે વચ્ચેનું અંતર છે એ h0 છે. બરાબર? તો v સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર બરાબર 2gh0 એટલે v બરાબર √2gh0. સમીકરણ 1. બરાબર? હવે અથડામણ બાદ અથવા તો પ્રથમ અથડામણ બાદ તે v1 વેગથી ઉછળે છે અને h1 ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બરાબર? એટલે હવે v1 વેગથી ઉછળે છે, અહીંયા એનો વેગ 0 થાય છે ત્યારે કેટલી વેગ ઊંચાઈ પ્રાપ્ત કરે છે? h1. બરાબર? પહેલા તો આપણે બે વચ્ચેનો એક રેસ્ટિટ્યુશન ગુણાંક શોધવો પડશે. સૂત્ર શું હતું? તો સૂત્ર હતું v2 ડેશ માઇનસ v1 ડેશ છેદમાં v1 માઇનસ v2. આ તો સૂત્ર છે. બરાબર? સૂત્રમાં 1 છે એ સંકેત કોના માટે થશે? દડા માટે. અને 2 સંકેત કોના માટે થશે? જમીન માટે. કારણ કે અથડામણ કોની કોની થાય છે? જમીન સાથે દડો અથડાય છે. તો દડો છે એ વધુ વેગથી ગતિ કરે છે, જમીન સ્થિર છે એટલે દડો એ 1 કહેવાય અને જમીન છે તે 2 નંબરની વસ્તુ કહેવાય. કારણ કે આપણે આમ લીધેલું હતું ને કે ભાઈ અહીંયા v1 હોય અને આ બીજો છે v2 હોય, આ m2 આ m1 અને v1 ઇઝ ગ્રેટર ધેન v2 હોય તો આપણે એના માટેના બધા સૂત્રો હતા. એના માટે આ સૂત્ર હતું. અને પછી અથડામણ પછી v2 ડેશ ને v1 ડેશ એના અથડામણ પછીના ભેગો હતા. તો એક કોના માટે વાપરવાનું? દડા માટે.
બે કોના માટે વાપરવાનું? જમીન માટે. તો હવે આપણે વિચારીએ તો બે જમીન માટે, તો જમીન તો અથડામણ પછી સ્થિર છે ને અથડામણ પહેલા સ્થિર હતી, એટલે v2 ડેશ બરાબર 0 થશે અને v2 બરાબર 0 થશે. માટે v2 ડેશ બરાબર 0, v1 ડેશ બરાબર v2 બરાબર 0. તો E બરાબર v2 ની કિંમત 0 માઈનસ v1 ડેશ. હવે v1 ડેશ એટલે ઉપરની બાજુ એનો વેગ છે v1, અથડામણ પછીનો વેગ. જો હું અધો દિશાને ધન ગણું તો ઉર્ધ્વ દિશા ઋણ ગણાય, એટલે મારે આ માઈનસ v1 લેવું પડે. અધો દિશા ધન, ઉર્ધ્વ દિશા ઋણ. ઊંધું કરો તોય ચાલે. તો આ પ્લસ v1 આવે તો નીચે માઈનસ ની સાઇન આવશે, પછી માઈનસ માઈનસ કેન્સલ થશે. અહીંયા v1 ની કિંમત v અને v2 ની કિંમત 0, એટલે E બરાબર v1 બાય v થાય. બરાબર, એટલે કે v1 બરાબર ev થાય. બરાબર. હવે યાદ રાખજો, આ મેઇન વસ્તુ છે. દરેક વખતે v વેગથી અથડાણો અને v1 વેગથી ઉપર ગયો તો v1 બરાબર ev. પછી એ પાછો આવીને v1 વેગથી અથડાશે, v2 વેગથી ઉપર જશે તો v2 બરાબર ev1. વળી તો તે જ રીતે v2 બરાબર ev1 એટલે ev. પછી v3 બરાબર ev2 એટલે e એટલે i સ્ક્વેર v. તો આ e ઇન્ટુ e સ્ક્વેર v, આ e ને v2 બરાબર તો e સ્ક્વેર v એટલે કે e ક્યુબ v. તો ડેશ 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 n મી અથડામણના અંતે vn બરાબર e રેસ ટુ e vn માઈનસ 1 એટલે e રેસ ટુ n માઈનસ 1 v એટલે કે e રેસ ટુ n v. ખ્યાલ આવ્યો? એટલે આપણું સૂત્ર થાય vn બરાબર e રેસ ટુ n v અને v બરાબર આપણે અંડર રૂટ 2h0 એટલે આપણે આમ પણ લખી શકાય e રેસ ટુ n અંડર રૂટ 2gh0. નીચે આપણે શૂટિંગમાં નથી આવતું, હું જરાક ઉપર લખી નાખું. vn બરાબર e રેસ ટુ n v એટલે e રેસ ટુ n અંડર રૂટ 2gh0 અહીંથી. તો આ આપણો vn નું સૂત્ર થાય. vn એટલે e રેસ ટુ n v અને v એટલે અંડર રૂટ 2gh0. ક્લિયર? એટલો ખ્યાલ આવી ગયો? ફરીથી એક વખત પહેલા આટલું જ રિવિઝન કરાવી દો. હજુ આમાં આગળ સૂત્રો છે ઘણા. આપણે એમ વિચારીએ છીએ કે h ઊંચાઈએથી એક બોલ મુક્ત પતન કરાવું છું, એટલે આ બોલ ગતિ કરતો 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 તળિયે પહોંચે ત્યારે તળિયેનો વેગ v છે, અથડામણ પહેલાનો. બરાબર, આ અથડામણ પહેલાનો વેગ છે. v વેગથી અથડાયો પછી જ્યારે ઉછળે ત્યારે જસ્ટ એનો કોન્ટેક્ટ છૂટે એ વખતે એનો વેગ v1 છે, કારણ કે અથડામણ દરમિયાન એ કંઈક ઉર્જા ગુમાવે છે. તો એ ઉર્જા ગુમાવે છે એટલે ગુમાવ્યા પછીનો એનો વેગ છે v1 છે. v1 વેગથી એ ગતિ કરતો 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 જાય, અહીંયા એનો વેગ 0 થાય ત્યારે ઊંચાઈ પ્રાપ્ત કરે h1. h1 ઊંચાઈ પ્રાપ્ત કરે, પાછો એ નીચેની બાજુ આવશે ત્યારે અહીંયા એ મુક્ત પતન કરતો કરતો આવે એટલે અહીંયા અથડાય ત્યારે અથડામણ પહેલા જસ્ટ એનો વેગ v1 હોય, કારણ કે v1 વેગથી ઉછળો પાછો અહીંયા આવે ત્યારે v1 જ હોય. અથડાશે એટલે એનો વેગ ઘટી જશે. હવે એ v2 વેગથી ઉછળશે, પાછો 0 થશે, h2 ઊંચાઈ એનો વેગ. વળી નીચે આવશે ત્યારે એનો વેગ v2 હશે, પાછો ઉપર જશે એટલે v3 થઈ જશે. આમાં એક પછી એક ટપ્પા ખાયા રાખશે. પહેલા ઉપરથી નીચે આવશે ત્યારે મોટો ટપ્પો ખાશે, પછી પાછો ઊંચાઈ ઓછી થશે, પાછી ઊંચાઈ ઓછી થશે, પાછી ઊંચાઈ ઓછી થશે, એમ દર વખતે એની ઊંચાઈ ઘટતી જશે. બરાબર? તો એને આપણે અહીંયા બે ત્રણ સ્ટેપ બતાવ્યા છે.
એટલે એની ઊંચાઈમાં આવું થાય કે ઉપરથી નીચે આવે, આપણે આમ થોડુંક સાઈડમાં બદલ્યું, બાકી ત્યાં ને ત્યાં થયા રાખતું હોય તો આમ આવશે, પછી આમથી આમ આમ ધીમે 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 ટપ્પા નાના થતા જશે. ક્લિયર થઈ ગયું? બરાબર. આ ટપ્પા તો અહીંયા સાઈડમાં બતાવવા માટે બતાવ્યા છે, સહેજ આમ ક્રોસમાં, અથવા તો એને સહેજ આમ ક્રોસમાં તમે પાડો, આમ સહેજ ક્રોસમાં નાખો તો એ આમ થઈને આમ તો ટપ્પા ખાતો જાય. પણ એક્ઝેક્ટ લંબ રૂપે હોય તો ત્યાં ત્યાં આમ ઉપર નીચે થયા રાખે, આમ ધીમે 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 બે ઘટી જાય. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંથી અહીંયા આવે ત્યારે એનો વેગ અહીંયા v છે, અહીંયા 0 છે, કાપેલું અંતર 1 0 છે, એટલે પહેલા v² - v02 બરાબર 2ad એ સૂત્રમાં કિંમત મૂકીએ તો v બરાબર √2gh0 મળે, સમીકરણ 1. હવે પ્રથમ અથડામણ બાદ તે v1 વેગથી ઉછળે છે અને h1 ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંક E બરાબર આપણું સૂત્ર હતું v2' - v1' છેદમાં v1 - v2. હવે અહીંયા 1 અને 2 એ આપણા આ કેસમાં શું થાય તો કે બોલ એક પદાર્થ છે અને જમીન બીજો પદાર્થ છે. બોલ અને જમીનનો સંઘાત થાય છે, તો બોલને આપણે 1 નંબર કહીએ અને જમીનને આપણે 2 નંબર કહીએ. તો v2 એટલે જમીનનો અથડામણ પહેલાનો વેગ અને v2' એટલે જમીનનો અથડામણ પછીનો વેગ. પણ અથડામણ પહેલા જમીન સ્થિર હતી અને અથડામણ પછી જમીન સ્થિર છે, એટલે v2 અને v2' ની કિંમતો 0 થાય. એટલે આ બે કિંમત 0 લેવાની. તો અહીંયા આ 0 લ્યો, અહીંયા આ 0 લ્યો. v1' છે એ ઉપરની બાજુએ v1 વેગથી ગતિ કરે છે. હવે ઉપરની દિશાને ઋણ લઉં, નીચેની દિશાને ધન લઉં, તો આ -v1 આગળ માઈનસની સાઈન અને આ +v. જો ઊંધું સંજ્ઞાપતિ લઉં તો આ પ્લસ આવત, તો આ માઈનસ આવત, તો આ માઈનસ ઉડી જશે. એટલે કોઈ બી સંજોગોમાં ગમે તેમ સંજ્ઞાપતિ લ્યો, ઉપર ધન લ્યો, નીચે ધન લ્યો, તો જવાબ તો આપણને E બરાબર v1/v જ આવે. બરાબર. એટલે v1 બરાબર ev થાય. એનો મતલબ એવો થાય કે દરેક અથડામણ પછી એનો વેગ એ મૂળ વેગ કરતા e ગણો થાય. બરાબર. પણ e નું મૂલ્ય સામાન્ય રીતે 1 કરતા નાનું હોય એટલે વેગ ઘટે. બરાબર. હવે e નું મૂલ્ય 0.7 હોય તો v1 બરાબર 0.7v, એટલે દર વખતે જે વેગ હતો એનો 70% થઈ ગયો, એનો મતલબ એવો થાય. બરાબર. પછી પાછો વેગ આવે તો હવે e વેગનો 70% થઈ ગયો, પાછો વેગ થાય તો એનો 70%, એટલે એમ દર વખતે વેગ ઘટતો જાય. તો અહીંયા v1 એટલે ev થાય. હવે v2 એટલે e v1 થાય, v3 એટલે e v2 થાય, કારણ કે આગળનો વેગ જે આમ હોય v2 થી આવે અને v3 થાય. પછી v3 નીચે અથડાય ત્યારે v4 થાય, તો v4 બરાબર e v3 એમ. તો v2 બરાબર e v1, પણ v1 એટલે ev એટલે આ e2v થાય. પછી v3 એટલે e v2, પણ v2 એટલે તો e2v અને બારની બાજુ e એટલે 1 ઘાત વધે, એટલે અહીંયા 3 હોય તો અહીંયા e નો 3 ઘાત થાય, અહીંયા 2 હોય તો e નો 2 ઘાત થાય, તો n હોય તો અહીંયા e નો n ઘાત થાય v. એટલે આપણું સૂત્ર થાય vn બરાબર e⁻⁴ v, પણ v નું સૂત્ર હતું √2gh0, એટલે આપણું સૂત્ર આવશે √2gh0. તો vn બરાબર e⁻⁴v બરાબર e⁻n√2h0. આટલું થયું. આગળ ચાલીએ. હવે આકૃતિ આપણી પાસે નથી, જરૂર પડે તો તમે જરા વિડિયોને આગળની બાજુએ લઈને જરા જોઈ લેજો. મને તો આકૃતિ મગજમાં છે જ ઓલરેડી. હવે મારે સૂત્ર તારવવું છે h1 નું. બરાબર. તો h1 નું સૂત્ર તારવવું હોય તો આપણને ખબર છે કે ભાઈ નીચેથી એ v1 વેગથી ગતિ કરે છે અને અહીંયા એનો વેગ 0 થાય છે, ત્યારે ઊંચાઈ પ્રાપ્ત કરે છે h1. બરાબર. તો શું થશે? 0 નો વર્ગ માઈનસ v1 નો સ્ક્વેર બરાબર 2 - gh1. માઈનસ માઈનસ કેન્સલ થાય એટલે h1 બરાબર v1/2g. બરાબર. પણ v1 બરાબર ev, એટલે આ થશે e² v² એટલે 2gh0/2g, v એટલે √2gh0, એનો વર્ગ કરો એટલે +2gh0, v નો વર્ગ ને e નો વર્ગ એટલે e². આ 2g કટ થાય એટલે e²h0 થાય. તો h1 બરાબર શું મળ્યું? e²h0. તે જ રીતે
h2 બરાબર e સ્ક્વેર h1 થાય એટલે આ e સ્ક્વેર ને h1 એટલે e સ્ક્વેર h0 એટલે e નો 4 ઘાત h0 h3 બરાબર e સ્ક્વેર h2 થાય એટલે e સ્ક્વેર આમાં e નો 4 ઘાત h0 એટલે e નો 6 ઘાત h0 તો ડેશ 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 hn એટલે e સ્ક્વેર hn -1 બરાબર e સ્ક્વેર. હવે જો અહીંયા 2 છે તો એનો ડબલ ઘાત અહીંયા છે e નો 6 ઘાત, એટલે સોરી અહીંયા 2 છે તો અહીંયા એનો ડબલ ઘાત છે e નો 4 ઘાત, અહીંયા 3 છે તો એનો ડબલ ઘાત છે e નો 6 ઘાત, તો અહીંયા en -1 છે તો એનો ડબલ ઘાત હશે 2n -1 h0 એટલે એ થશે e raised to 2 e raised to 2n -2 h0 એટલે e ના ઘાતનો સરવાળો થાય એટલે 2 + 2n - 2 h0 -2 કેન્સલ થઈ જાય એટલે hn બરાબર e raised to 2n h0 આ સૂત્ર થાય. તો હવે જો અહીંયા 1 મૂકો તો અહીંયા 1 આવે એટલે e raised to 2 h0, 2 મૂકો તો અહીંયા 2 આવે તો h2 બરાબર 2 * 2 4 h0 e raised to 4 h0, 3 મૂકો તો e raised to 6 h0 એવી રીતે આપણને મળે. તો વ્યાપક સૂત્ર આવે hn બરાબર e raised to 2n h0. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ હવે જ્યારે પદાર્થ ઉછળવાનું બંધ થાય ત્યારે કાપેલું કુલ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર, તો પદાર્થ h1 ઊંચાઈથી આવે પાછો ઉપર જાય એટલે h1 અંતર કાપે, પાછું નીચે આવે એટલે h1 કાપે, પાછું h2 કાપે, h2 કાપે, h3 કાપે, h3 કાપે, h4 કાપે, h4 કાપે, એવી રીતે થશે. પણ પહેલું અંતર એને ઉપરથી નીચે આવ્યું ત્યારે h0 કાપ્યું હોય એટલે પહેલા h0 + 2h1 + 2h2 + 2h3 + 2h4 + 2h5 + 2h6 + 2h7 એવી રીતે આપણને જુદા જુદા અંતરો મળશે. તો કાપેલું કુલ અંતર h બરાબર h0 + 2h1 + 2h2 + 2h3 ડેશ 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 બરાબર. તો h બરાબર h0 + 2. હવે h1 એટલે શું? e raised to 2 h0 + 2 e raised to 4 h0 + 2 e raised to 6 h0 + 2 આવી રીતે ડેશ ડેશ ડેશ. બધા જ માંથી h0 કોમન કાઢી લો તો અહીંયા 1 + 2 e raised to 2 + 2 e raised to 4 + 2 e raised to 6 ડેશ 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 એટલે h0 1 પ્લસ હવે 2 e raised to 2 કોમન કાઢો તો અહીંયા 1 પ્લસ e નો વર્ગ વત્તા e નો ઘન વત્તા નહીં e નો 4 ઘાત વત્તા ડેશ ડેશ ડેશ. હવે સમજો આ h0 આ 1 + 2 e raised to 2. હવે આ છે ને 1 + e² + e નો 4 ઘાત ડેશ 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 એ કેવી શ્રેણી કહેવાય? તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે a એટલે પહેલું પદ છેદમાં 1 - r. તો અહીંયા સૂત્ર આવશે 1 એટલે 1/1 - e²
1 પ્લસ ઈ સ્ક્વેર પ્લસ ઈ નો 4 ઘાત ડેશ 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 સમગુણોત્તર શ્રેણી. જો આપણે એમ કહીએ કે a પ્લસ ar નો વર્ગ પ્લસ ar નો ઘન ડેશ 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 ar નો n ઘાત. બરાબર. તો જો ar ના છેદમાં a એટલે r, ar સ્ક્વેર ના છેદમાં ar એટલે r, ar નો ઘન છેદમાં ar નો વર્ગ એટલે r, ar નો 4 ઘાત છેદમાં ar નો ઘન એટલે r. તો એને પાછળનું પદ ભાગાકારમાં આગળનું પદ કરવાથી આપણને જવાબ દર વખતે સરખો મળે, તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. સમગુણોત્તર શ્રેણીનો સરવાળો s બરાબર, તો s નું સૂત્ર છે a/1 - r. બરાબર. તો અહીંયા આપણે સૂત્ર મૂક્યું, આ 1 એટલે પેલું પદ છેદમાં 1 માઈનસ આ ગુણોત્તર ઈ સ્ક્વેર બાય 1 એટલે ઈ સ્ક્વેર, ઈ નો 4 ઘાત બાય ઈ સ્ક્વેર એટલે ઈ સ્ક્વેર, ઈ નો 6 ઘાત છેદમાં ઈ નો 4 ઘાત એટલે ઈ સ્ક્વેર, ઈ નો 8 ઘાત છેદમાં ઈ નો 6 ઘાત એટલે ઈ સ્ક્વેર, એટલે આ પદ r એટલે ઈ સ્ક્વેર આવે. બરાબર. તો h0 હવે લસા લો તો 1 માઈનસ ઈ સ્ક્વેર વત્તા 2 ઈ સ્ક્વેર છેદમાં 1 માઈનસ ઈ સ્ક્વેર, એટલે h0 1 પ્લસ ઈ સ્ક્વેર છેદમાં 1 માઈનસ ઈ સ્ક્વેર. તો h બરાબર h0 બ્રેકેટમાં 1 પ્લસ ઈ સ્ક્વેર છેદમાં 1 માઈનસ ઈ સ્ક્વેર, આવું સૂત્ર આવે. તો n ટપા ખાઈ પદાર્થે કાપેલું કુલ અંતર, એટલે કે પદાર્થ ઉછળવાનું બંધ કરે ત્યાં સુધીમાં કાપેલું કુલ અંતર. તો h બરાબર h0 બ્રેકેટમાં 1 પ્લસ ઈ સ્ક્વેર છેદમાં 1 માઈનસ ઈ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? લખી નાખો. હવે છેલ્લું સૂત્ર, પદાર્થ ઉછળવાનું બંધ કરે ત્યાં સુધીમાં લાગતો કુલ સમય. હવે પેલા પદાર્થ છે એ અહીંયા નીચે પહોંચે ત્યારે એનો v બરાબર 0 વેગ છે, અહીંયા એનો વેગ છે v, આ ઊંચાઈ છે h0. બરાબર. તો આપણું સૂત્ર હતું d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એ સૂત્ર મુજબ d બરાબર h0 અંતર કાપે છે, પ્રારંભિક વેગ 0 છે, એને ઉપરથી નીચે આવવા માટે t0 સમય લાગે છે. બરાબર. તો t0 નો સ્ક્વેર બરાબર 2h0/g, એટલે t0 બરાબર √2h0/g. આ સમીકરણ 1. હવે ધ્યાન આપો,
એ અહીંથી પાછો એ v1 વેગથી ઉછળે, અહીંયા પહોંચે, અહીંથી એ પાછો નીચે v1 વેગે પહોંચે ને, તો અહીંયા કેટલું અંતર કાપે? h1. અહીંયા બી એનો પ્રારંભિક વેગ 0 જ છે, એટલે t1 બરાબર શું થશે? √2h1/g. પણ √2, હવે h1 નું સૂત્ર શું હતું? e² h0/g, એટલે અલ્ટિમેટલી e√2h/g, એટલે et0. તો t1 બરાબર et0 થશે. તે જ રીતે t2 બરાબર √2h2/g બરાબર √2. હવે h2 એટલે e નો 4 ઘાત h0/g, e ના 4 ઘાત નું વર્ગમૂળ બહાર નીકળે એટલે e² √2h0/g, એટલે e² t0. તો t2 બરાબર e² t0 ડેશ ડેશ ડેશ. એવી જ રીતે tn બરાબર e⁻n t0. ખ્યાલ આવી ગયો? હવે કુલ સમય t હોય તો t બરાબર t0 વત્તા 2t1 પ્લસ 2t2 પ્લસ 2t3 ડેશ ડેશ ડેશ, એટલે આ t0 પ્લસ 2. હવે t1 એટલે et0 પ્લસ 2, t2 એટલે e² t0 પ્લસ 2, t3 એટલે e નો ઘન t0 ડેશ ડેશ ડેશ. t0 આખામાંથી કેન્સલ, બહાર કાઢી લઈએ તો 1 પ્લસ 2e પ્લસ 2e² પ્લસ 2e નો ઘન ડેશ ડેશ ડેશ. હજુ આપણે આગળ ચાલીએ તો t0 1 પ્લસ, હવે આમાંથી હું 2e કોમન કાઢી લઉં તો 1 પ્લસ અહીંયા આવશે e, આમાંથી 2e કોમન કાઢ્યો તો e² આવશે ડેશ ડેશ ડેશ. હવે આ પણ સમગુણોત્તર શ્રેણી છે બરાબર, તો એનું થશે 1 પ્લસ e પ્લસ e² ડેશ 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 બરાબર સમગુણોત્તર શ્રેણી બરાબર a/1 - r, એટલે 1/1 - e. તો આ થશે t0 બ્રેકેટમાં 1 પ્લસ 2e 1 માઇનસ 1 1/1 - e, એટલે આ થશે t0 1 - e પ્લસ 2e બાય 1 - e, t0 1 પ્લસ e છેદમાં 1 - e. તો t બરાબર t0 1 પ્લસ e છેદમાં 1 - e, અને આ tn નું સૂત્ર e⁻n t0, અને t0 નું સૂત્ર √2h0/g. અને હજુ આપણે આમ લખવું હોય તો પણ લખી શકાય e⁻n √2h0/g. ખ્યાલ આવી ગયો? લખી નાખો.